નમસ્કાર મિત્રો, કેડી સોનાગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ નવો વિડિયો અપલોડ કરીએ તેની આપને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો આજે આપણે વાત કરીશું ભારતના બંધારણના અગત્યના પ્રશ્નો વિશે। ઓકે મિત્રો, આવનારી તલાટીની એક્ઝામ હોય, બિન સચિવ ક્લાર્કની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય તેના માટે ભારતના બંધારણના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું। ઓકે મિત્રો, તો આ વિડીયો પાર્ટ 1 વિડીયો છે। મિત્રો આપ આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો અને આ વિડીયોને લાઇક કરશો। ઓકે મિત્રો, તો શરૂ કરી ક્વેશ્ચન નંબર 1। ક્વેશ્ચન નંબર 1 છે, ભારતના મૂળ બંધારણમાં મુખ્ય કેટલા ભાગ હતા? મિત્રો એટલે કે ભારતનું જ્યારે બંધારણ બન્યું ત્યારે તેમાં મુખ્ય કેટલા ભાગો હતા? તો આપણી પાસે ઓપ્શન છે 22, 25, 8 કે 12। ઓકે મિત્રો, તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ભારતના મૂળ બંધારણમાં 22 ભાગ હતા। કેટલા ભાગ હતા? 22 ભાગ હતા। આમ મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે વર્તમાનમાં એટલે કે અત્યારે ભારતના બંધારણમાં કેટલા ભાગો છે? તો મિત્રો જવાબ આવશે અત્યારે ભારતના બંધારણમાં 25 ભાગો છે। પછી એવો પ્રશ્ન પૂછાય કે ભારતના બંધારણમાં મુખ્ય કેટલી અનુસૂચિઓ હતી? ઓકે, મૂળ જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે કેટલી અનુસૂચિઓ હતી? તો મિત્રો આવશે 8 અનુસૂચિઓ હતી। અને એવું પૂછાય કે વર્તમાનની અંદર કેટલી અનુસૂચિઓ છે? તો આવશે 12 અનુસૂચિઓ છે। ઓકે મિત્રો, તો આ રીતે આમાંથી 4 પ્રશ્ન પૂછાઈ શકે છે। ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? ઓકે મિત્રો, તો 9મી જે અનુસૂચિ છે તે ક્યારે ઉમેરવામાં આવેલી અને કયા બંધારણીય સુધારા દ્વારા? ઓકે, તો મિત્રો 1951માં, 1985માં કે 1992માં? તો મિત્રો આમાં જે સાચો જવાબ આવશે કે ભારતના બંધારણમાં 9મી જે અનુસૂચિ છે, ઓકે, તો 9મી જે અનુસૂચિ છે ત્યારે 1951માં ઉમેરવામાં આવેલી છે પ્રથમ બંધારણીય સુધારા દ્વારા। પ્રથમ બંધારણીય સુધારા દ્વારા 1951માં 9મી અનુસૂચિ ઉમેરવામાં આવેલી છે। એવો પ્રશ્ન પૂછાય કે 10મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવેલી અથવા તો કયા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવેલી છે? તો મિત્રો જવાબ આવશે તો 10મી જે અનુસૂચિ છે તે 1985માં ઉમેરવામાં આવેલી છે 52માં બંધારણીય સુધારા દ્વારા। ઓકે, 52માં બંધારણીય સુધારા દ્વારા। અને મિત્રો 10મી જે અનુસૂચિ છે તે પક્ષ પલટા વિરોધી, ઓકે, તેના વિશે છે। એના પછી એવો પ્રશ્ન પૂછાય કે 11મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવેલી છે અથવા તો કયા બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિ ઉમેરવામાં આવેલી છે? તો મિત્રો જવાબ આવશે 11મી જે અનુસૂચિ છે તે 73માં બંધારણીય સુધારા દ્વારા 1992માં ઉમેરવામાં આવેલી છે। એવો પ્રશ્ન પૂછાય કે 12મી જે અનુસૂચિ છે તે કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી છે? તો તે મિત્રો જવાબ આવશે 74માં બંધારણીય સુધારા દ્વારા 1992માં જ ઉમેરવામાં આવેલી છે। ઓકે મિત્રો, તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 છે તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે। તો મિત્રો 9મી અનુસૂચિ આવશે 1951માં, 10મી અનુસૂચિ આવશે 1985માં, 11મી અનુસૂચિ આવશે 1992માં અને 12મી અનુસૂચિ આવશે 1992માં। ઓકે, તો 8 અનુસૂચિ હતી ભારતના બંધારણમાં સૌપ્રથમ, પછી 4 ઉમેરવામાં આવેલી છે। એટલે કે આ ટોટલ ભારતના બંધારણમાં વર્તમાનમાં 12 અનુસૂચિઓ છે। જે પહેલી 9મી અનુસૂચિ છે તે પ્રથમ બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી છે। પછી 10મી અનુસૂચિ છે તે 52 બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી છે। પછી 11મી અનુસૂચિ છે તે 73માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી છે। અને પછી જે 12મી અનુસૂચિ છે તે 74માં બંધારણીય સુધારા દ્વારા 1992માં ઉમેરવામાં આવેલી છે। ઓકે મિત્રો, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। ક્વેશ્ચન નંબર 3, કઈ અનુસૂચિમાં ભાષાઓનું વર્ણન કરવામાં આવ્યું છે? મિત્રો કઈ અનુસૂચિમાં ભાષાઓનું વર્ણન કરવામાં આવેલું છે? 8મી અનુસૂચિ, બીજી અનુસૂચિ, ત્રીજી અનુસૂચિ કે છઠ્ઠી અનુસૂચિ? તો મિત્રો આમાં જે સાચો જવાબ આવશે કે 8મી અનુસૂચિ છે, 8મી અનુસૂચિ છે તેની અંદર ભાષાઓનું વર્ણન કરવામાં આવેલું છે। મિત્રો એના પછી છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે બીજી અનુસૂચિ। તો મિત્રો બીજી અનુસૂચિ છે તેની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગાર અથવા તો ભથ્થા વિશે વર્ણન કરવામાં આવેલું છે। મિત્રો એના પછી છે ત્રીજી અનુસૂચિ। તો ત્રીજી અનુસૂચિ છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો શપથ અને પ્રતિજ્ઞાના નમૂના। ઓકે, શપથ અને પ્રતિજ્ઞાના નમૂના વિશે આમાં વર્ણન કરવામાં આવેલું છે। એના પછી મિત્રો જે છઠ્ઠી અનુસૂચિ, તો મિત્રો છઠ્ઠી અનુસૂચિ છે તેની અંદર જોઈએ તો આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે। ઓકે મિત્રો, તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ। ક્વેશ્ચન નંબર 4, ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં સંઘ, રાજ્ય અને સમવર્તી યાદીનો સમાવેશ
થાય છે. ઓકે, 7મી, 97મી, 66 કે 47? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તો જે આ કઈ અનુસૂચિમાં સંઘ, રાજ્ય અને સંવર્તી યાદીનો સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ આવશે 7મી અનુસૂચિમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો સંઘ યાદી છે. સંઘ યાદીમાં ટોટલ 97 વિષયો છે. રાજ્ય યાદીમાં જોઈએ તો 66 વિષયો છે અને સંવર્તી યાદીમાં જોઈએ તો મિત્રો 47 વિષયોની યાદીનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે મિત્રો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષા ઉમેરવામાં આવેલી છે? ઓકે, કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષા ઉમેરવામાં આવી છે? 21મા બંધારણીય સુધારા દ્વારા, 71મા બંધારણીય સુધારા દ્વારા કે 92મા બંધારણીય સુધારા દ્વારા? ઓકે મિત્રો, તો જે સિંધી ભાષા છે તે મિત્રો સાચો જવાબ આવશે 21મા બંધારણીય સુધારા દ્વારા. 21મા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષા ઉમેરવામાં આવેલી છે. એના પછી જોઈએ મિત્રો 71મા બંધારણીય સુધારા દ્વારા બીજી 71મા બંધારણીય સુધારો જે છે, સૌપ્રથમ આપણે જોઈએ 21મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવેલો હતો? તો આવશે 1967માં કરવામાં આવેલો. ક્યારે? 1967માં 21મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો અને સિંધી ભાષા ઉમેરવામાં આવેલી હતી. પછી મિત્રો જોઈએ તો 71મો બંધારણીય સુધારો તે મિત્રો 1992માં કરવામાં આવેલો. તેમાં કોંકણી, મણિપુરી અને નેપાળી આ 3 ભાષાઓ ઓકે 71મા બંધારણીય સુધારા દ્વારા 1992માં ઉમેરવામાં આવેલી છે. એના પછી મિત્રો જોઈએ તો 92મા બંધારણીય સુધારા દ્વારા તે 92મો જે બંધારણીય સુધારો છે તે 2003માં કરવામાં આવેલો હતો. તેમાં 4 બીજી ભાષાઓ ઉમેરવામાં આવેલી છે. તે ડોંગરી, બોડો, મૈથિલી અને સંથાલી. ઓકે, આ 4 ભાષાઓ 92મા બંધારણીય સુધારા દ્વારા 2003માં ઉમેરવામાં આવેલી છે. ઓકે મિત્રો, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારા અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે? ઓકે, જવાબ આવશે 4થી અનુસૂચિ, 9મી અનુસૂચિ, 10મી અનુસૂચિ કે પ્રથમ અનુસૂચિ? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે જે 9મી અનુસૂચિ છે. ઓકે, તેમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. કેમાં? 9મી અનુસૂચિમાં. પછી મિત્રો જોઈએ તો 4થી અનુસૂચિ. તો મિત્રો 4થી અનુસૂચિ છે તેની અંદર રાજ્યસભાની બેઠક વ્યવસ્થા વિશે વર્ણન કરવામાં આવેલું છે. રાજ્યસભાની જે બેઠક વ્યવસ્થા હોય તેના વિશે વર્ણન કરવામાં આવેલું છે. એના પછી જોઈએ મિત્રો 10મી જે અનુસૂચિ છે, 10મી અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાઓ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી તો પ્રથમ અનુસૂચિ. તો પ્રથમ અનુસૂચિમાં ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પ્રથમ અનુસૂચિમાં. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર 7. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? ઓકે, તો મિત્રો ઓપ્શનમાં જોઈએ 75, 54, 155 કે 164? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે 54. અનુચ્છેદ 54ની અંદર ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે 54 જવાબ આવશે. મિત્રો જોઈએ તો 75માં શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો આવશે પ્રધાનમંત્રી તથા મંત્રી પરિષદની નિયુક્તિ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. એના પછી જોઈએ તો 155. મિત્રો 155માં આવશે રાજ્યના રાજ્યપાલની નિયુક્તિ બાબતે વર્ણન કરવામાં આવેલું છે. ઓકે, એના પછી જોઈએ તો અનુચ્છેદ જે 164 છે તેની અંદર મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિયુક્તિ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. ભારતના બંધારણમાં પ્રથમ અનુસૂચિમાં ગુજરાત કેટલામાં ક્રમે છે? ભારતના બંધારણમાં પ્રથમ અનુસૂચિમાં ગુજરાત કેટલામાં ક્રમે છે? 29માં, 4થા, 13માં કે 15માં? તો મિત્રો આમાં જે સાચો જવાબ આવશે કે ભારતના બંધારણમાં પ્રથમ અનુસૂચિમાં ગુજરાત 4થા ક્રમે છે. કયા ક્રમે છે? 4થા ક્રમે છે. પછી મિત્રો આ બીજા ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે. 29માં ક્રમે કયું આવશે? 29માં ક્રમે એટલે કે લાસ્ટમાં કયું રાજ્ય બન્યું? તો આવશે તેલંગાણા રાજ્ય છે. તો સૌથી છેલ્લા ક્રમ પણ બન્યું છે, સૌથી છેલ્લે બન્યું એટલે કે 29મા ક્રમ પર આવશે. પછી મિત્રો જોઈએ તો 13મા ક્રમ પર. ઓકે મિત્રો, 13મું શું કામ પૂછાઈ શકે કે જે કુંભ મેળો છે તે જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેની અંદર ભરાણો હતો. ઓકે, તો તેમાંથી પૂછાઈ શકે છે. એટલે કે જે ઉત્તર પ્રદેશ છે તે 13મા ક્રમનું રાજ્ય છે. ઓકે, અને પછી મિત્રો આ 15મા ક્રમનું કયું રાજ્ય છે? તો 15મા ક્રમનું આવશે જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે તે 15મા ક્રમનું રાજ્ય છે. તે પણ મિત્રો હાઇલાઇટમાં હોય છે. એટલે કે આપણે આ 4 રાજ્યો યાદ રાખવા જોઈએ. ગુજરાત આવશે 4થા ક્રમે, તેલંગાણા 29મા ક્રમે,
13મા ક્રમે આવશે ઉત્તર પ્રદેશ અને 15મા ક્રમે આવશે જમ્મુ કાશ્મીર. ઓકે મિત્રો. મિત્રો આના પછીનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 9, બંધારણમાં મૂળભૂત અધિકારો વર્ણન કયા ભાગમાં કરવામાં આવેલું છે? મિત્રો અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવેલું છે? તો ભાગ 4, ભાગ 3, ભાગ 4A અને ભાગ 15. ઓકે મિત્રો. તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવેલું છે. ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 4 ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 4A ની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો મૂળભૂત ફરજો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો આમાં ખાસ ધ્યાન રાખશો. ઓકે, જ્યારે મૂળભૂત અધિકાર પૂછાય, મૂળભૂત અધિકારનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવેલું છે? તો ભાગ 3 ની અંદર આવશે. ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવેલું છે. અને ભાગ 4A પૂછાય તો મૂળભૂત જે ફરજો છે તેના વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. અને ભાગ 4 ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી મિત્રો જોઈએ તો ભાગ 15 ની અંદર ચૂંટણીઓ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર 10, ભારતના બંધારણમાં નીચેનામાંથી કયો ભાગ ઉમેરવામાં આવ્યો નથી? ઓકે, જોઈએ તો ભાગ 4A, ભાગ 4B, ભાગ 9A કે ભાગ 9B. ઓકે મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું, જ્યારે આવું પણ પૂછાય ત્યારે આપણે આખું સેન્ટેન્સમાં ધ્યાન હોવું, ઉમેરવામાં આવ્યું નથી. ઓકે, તો કયો ભાગ ઉમેરવામાં આવેલો નથી? તો મિત્રો જવાબ આવશે જે ભાગ 4A છે, ભાગ 4B છે મિત્રો, તે ભારતના બંધારણમાં ઉમેરવામાં આવેલો નથી. પછી મિત્રો જોઈએ તો ભાગ 4A, તો ભાગ 4A ની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો મૂળભૂત ફરજોનું વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો મૂળભૂત અધિકાર પૂછાય તો ભાગ 3 ની અંદર આવશે. ઓકે, ભાગ 4 આવશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી જોઈએ મિત્રો ભાગ 9A, તો મિત્રો ભાગ 9A છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો આવશે નગરપાલિકાઓ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી ભાગ 9B, મિત્રો ભાગ 9B આવશે તો સહકારી સમિતિઓ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. અને ભાગ 9 ખાલી આવે તો પંચાયતી રાજ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 11, ભારતના બંધારણમાં કયા ભાગમાં કટોકટી અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે ભાગ 20, ભાગ 17, ભાગ 18 કે ભાગ 12. ઓકે મિત્રો, તો આમાંથી સાચો જવાબ આવશે તો કટોકટી વિશેનું વર્ણન અથવા તો જોગવાઈ ભાગ 18 ની અંદર કરવામાં આવેલું છે. ઓકે, ભાગ 18 ની અંદર કરવામાં આવેલ છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 20 ની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો આવશે બંધારણમાં સુધારો કરવા બાબત. ઓકે, બંધારણમાં સુધારો કરવા બાબતની જોગવાઈ જે છે તે ભાગ 20 ની અંદર વર્ણન કરવામાં આવેલી છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 17 ની અંદર રાજ્ય ભાષાઓ વિશે વર્ણન કરવામાં આવેલું છે. ભાગ 17, ઓકે, ભાગ 17 ની અંદર રાજ્ય ભાષાઓ વિશે વર્ણન કરવામાં આવેલું છે. એના પછી જોઈએ તો ભાગ 12, ઓકે, તો ભાગ 12 છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે અથવા તો જોગવાઈઓ કરવામાં આવેલી છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર 12, ભારતના બંધારણમાં કયા ભાગમાં નાગરિકતા વિશે વર્ણન કરવામાં આવેલ છે? ભાગ 1, ભાગ 8, ભાગ 2 કે ભાગ 14A? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ભાગ 2. ભાગ 2 ની અંદર નાગરિકતા વિશે વર્ણન કરવામાં આવેલું છે. શેના વિશે? નાગરિકતા વિશે ભાગ 2 ની અંદર વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 1 ની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે ભાગ 1 ની અંદર વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો ભાગ 8, ભાગ 8 ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. અને જોઈએ તો ભાગ 14A, ઓકે, ભાગ 14A તેના વિશે ટ્રિબ્યુનલ અથવા તો અધિકરણ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 13, રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવ્યું છે? ઓકે, અનુચ્છેદ જોઈએ તો 16, અનુચ્છેદ 17, અનુચ્છેદ 12 કે અનુચ્છેદ 19? ઓકે મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે તે અનુચ્છેદ જે 12 છે તેની અંદર રાજ્યની વ્યાખ્યાનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો અનુચ્છેદ 16, અનુચ્છેદ જે 16 છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો મિત્રો આવશે જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા. જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અનુચ્છેદ 16 ની અંદર વર્ણન કરવામાં આવેલું
છે. એના પછી જોઈએ તો અનુચ્છેદ 17ની અંદર અસ્પૃશ્યતા અથવા તો અસ્પૃશ્યતા નાબૂદી વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે અનુચ્છેદ 17ની અંદર. પછી મિત્રો જોઈએ તો અનુચ્છેદ 19ની અંદર વાણિજ્ય સ્વતંત્ર વગેરે સંબંધિત કેટલીક અધિકારોનું રક્ષણ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે અનુચ્છેદ 19ની અંદર. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર જોઈએ તો 14, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? ઓકે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલું છે? ઓકે મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે તો અનુચ્છેદ 54ની અંદર કરવામાં આવેલું છે. પછી જોઈએ તો મિત્રો અનુચ્છેદ 66 છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. ઓકે, જો રાષ્ટ્રપતિની ચૂંટણી પૂછાય તો 54 આવશે અને મિત્રો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂછાય તો મિત્રો જવાબ આવશે 66. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા રાષ્ટ્રપતિની ચૂંટણી પૂછી તો સાચો જવાબ આવશે 54ની અંદર, અને જ્યારે ઉપરાષ્ટ્રપતિની પૂછાય તો 66 આવશે અને રાષ્ટ્રપતિની પૂછાય તો 54 આવશે. પછી મિત્રો જોઈએ તો અનુચ્છેદ 56. તો મિત્રો અનુચ્છેદ 56 છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત, જે રાષ્ટ્રપતિ છે તેની હોદ્દાની મુદત છે તેના વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી જોઈએ તો અનુચ્છેદ 55. ઓકે મિત્રો, અનુચ્છેદ 55માં આવશે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ. રાષ્ટ્રપતિ છે તેની ચૂંટણીની પદ્ધતિ વિશેનું વર્ણન આ અનુચ્છેદમાં કરવામાં આવેલું છે, અનુચ્છેદ 55ની અંદર કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 15, સંસદની રચના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? સંસદની રચના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? અનુચ્છેદ 80, અનુચ્છેદ 81, અનુચ્છેદ 79 કે અનુચ્છેદ 76? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે આપણે અનુચ્છેદ 79 મુજબ સંસદની રચના કરવામાં આવે છે. ઓકે, અનુચ્છેદ 79 મુજબ. પછી મિત્રો જોઈએ તો અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભાની રચના છે અનુચ્છેદ 80 મુજબ કરવામાં આવેલી છે. લોકસભાની રચના પૂછાય તો 81 મુજબ કરવામાં આવેલી છે. અને અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલ છે તેનું વર્ણન છે આ અનુચ્છેદમાં કરવામાં આવેલું છે, ભારતના એટર્ની જનરલ વિશે, એટલે કે અનુચ્છેદ 76માં એટલે કે 76માં. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 16, કયા અનુચ્છેદમાં સમાન ન્યાય, મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની વર્ણન કરવામાં આવેલું છે? ઓકે, તો મિત્રો જોઈએ તો અનુચ્છેદ 40માં, અનુચ્છેદ 51A ની અંદર, અનુચ્છેદ 60ની અંદર કે અનુચ્છેદ 39A ની અંદર? તો મિત્રો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે અનુચ્છેદ 39A છે તે મિત્રો સાચો જવાબ છે કે અનુચ્છેદ 39A ની અંદર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. હવે મિત્રો જોઈએ તો અનુચ્છેદ 40ની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? તો આવશે ગ્રામ પંચાયતોની રચના વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ અનુચ્છેદ 51A ની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું છે? મૂળભૂત ફરજો વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પછી મિત્રો જોઈએ તો અનુચ્છેદ 60 છે તેની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું છે? રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા તો પ્રતિજ્ઞાઓ વિશેનું વર્ણન અનુચ્છેદ 60ની અંદર કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આ વિડીયો લાઈક કરશો, શેર કરશો, અને જો મિત્રો આપને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. અને મિત્રો આ વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.